ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર સંજય પરમારના નામની પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સત્તાવાર જાહેરાત કરી ગીર સોમનાથ જિલ્લા ભાજપનું સોપાન સોંપવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખના નામની અટકળોનો આજે અંત આવ્યો છે। આજરોજ વેરાવળ જૂનાગઢ હાઈવે પર આવેલ અટલ હોલ ખાતે ભાજપની મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા જિલ્લા ભાજપ પ્રમુખનું મેન્ડેટ લઈને આવેલ હતા અને તેમના દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વ્યવસાય ડોક્ટર એવા ડોક્ટર સંજય પરમારના નામની સત્તાવાર જાહેરાત કરી હતી। ડોક્ટર સંજય પરમાર કે જેઓ વર્ષોથી ભાજપ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે, વેરાવળ શહેર ભાજપ મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હોય ત્યારે તેમની પસંદગી ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કરવામાં આવી છે। આજની આ મીટિંગમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, માનસી પરમાર સહિત જિલ્લાભરમાંથી અગ્રણીઓની હાજરી જોવા મળી હતી। જે પુનઃરચનાની કામગીરી ચાલુ હતી, મંડળના પ્રમુખ અગાઉ આપણે બની ગયા, અત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બધા પ્રમુખો આજે કાલ 2 દિવસમાં વરણી થવાની ત્યારે સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશે જે કઈ નામ નક્કી કર્યા હોય એના બંધ કવર સીલ પેક અમને મોકલ્યા હતા। આજે અમારી જિલ્લાની સર્કલની રૂબરૂમાં અમે કવર ખોલ્યું, એમાં જે પણ નામ નીકળે એ આપણે સૌએ વધારવાનું જોઈએ, સ્વાભાવિક છે ને। ભારતીય જનતા પાર્ટી એટલે કેવી પાર્ટી કહી શકાય મિત્રો, ખાલી ભારત દાખલો હતો, એક મંડળનો પ્રમુખ હોય અને કેન્દ્ર અને ભારત સરકારનો મંત્રી બની શકે, ભારતીય જનતા પાર્ટીમાં બની શકે। મોરબી તાલુકા મંડળનો પ્રમુખ હતો ખાલી, પછી મોરબી નગરપાલિકામાં મને ચૂંટણી લડાયો અને મોરબી નગરપાલિકાની ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યો, ત્યાંથી 5 વાર ધારાસભાની, 2 વાર સંસદની, ગુજરાતમાં મંત્રી, કેન્દ્રમાં મંત્રી, ને આજે કાંઈ હોતો નથી તો પાર્ટી એમ કે કાંઈ તમારે ટપાલ લઈ જવાનું તો જાઉં છું, મને કાંઈ ફરક નથી પડતો। પણ જે કાંઈ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે, એમાં નાનામાં નાનો કાર્યકર્તા મુખ્યમંત્રી પણ બની શકે, દેશનો વડાપ્રધાન પણ બની શકે। આપણે કહેતા રિલે રેસ, જે એક બસા લઈ દોડાનો જાતો હોય બીજાના હાથમાં આવે, બીજો ત્રીજાના હાથમાં આવે। અહીંયા પણ પ્રમુખ હતા, એને કોઈ પણ મસાલા આપી હશે। આજે નવા પ્રમુખ જે બનવાના છે એને આ પ્રમુખે પણ મસાલા આપવાની હોય, એની પાછળ આપણે દોડીને એને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયત્ન સૌ શહેર આપણે કરવાના છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આખા ગુજરાતની અંદર જિલ્લાના નવા પ્રમુખોની વરણી અને સંરચનાની કામગીરી આજે ને આવતીકાલે પૂર્ણ કરવાની છે। એમાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે મને આજ ગીર સોમનાથની જવાબદારી આપવામાં આવી હતી। પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડે જે નામ નક્કી કરેલો હતો મને બંધ કવરમાં આપવામાં આવેલો હતો, એ કવર લઈને આજે અમે અહીં આવીને અમારી જિલ્લાની સંકલન સમિતિ જે હોય છે એમાં એની રૂબરૂમાં કવર ખોલીને જે કઈ નામ આવ્યું એની જાહેરાત કરવામાં આવી છે। અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાના માધ્યમથી આ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલી હતી। પાર્ટીના નિયમોને આધીન કે નવા કાર્યકર્તાઓને તક મળે, નવા કાર્યકર્તા પણ કામ કરતા થાય અને જૂના કાર્યકર્તા એને સહકાર આપે, એને ધ્યાનમાં રાખી ડોક્ટર સંજયભાઈ પરમારના નામની વરણી કરવામાં આવેલ છે। એ વરણીને અમારા હાલના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ દરખાસ્ત કરી છે।
અમારા બધા મહામંત્રીઓને ટેકો જાહેર કર્યો છે અને આવેલા તમામ તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ આ નામને સહજથી વધાવી લીધું છે. તો ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરેલો સૌ કાર્યકર્તાએ સહજ સ્વીકાર્યો છે. થેન્ક યુ.